મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા વિશેનો કોન્સેપ્ટ છે સ્ટડી આઉટ કર્યો હતો અને સાથે સાથે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ પણ આપણે જોયો હતો. યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. આપણે એવું જોયું હતું કે જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ નથી લાગતું તો આ કેસમાં યાંત્રિક ઉર્જાનું શું થતું હોય છે? સંરક્ષણ થતું હોય છે. એટલે કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. ચાલો એમને આધારિત થોડાક દાખલાઓ છે અને આ જે અત્યાર સુધીના જે પણ કોન્સેપ્ટ આઉટ આપણે ભણી ગયા છીએ એને આધારિત દાખલાઓ છે એને પેલા સ્ટડી કરી લઈએ. તો આપણે જોવાનું છે ઉદાહરણનો દાખલા નંબર 7. ઓકે, ઉદાહરણ 7. જો રકમ છે હું રીડ કરું છું. એમ દળનો એક દડો L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે. આ એક દળ રહિત દોરી છે L લંબાઈની, એના દ્વારા આ એમ દળ વાળો ગોળો છે એને લટકાવેલો છે. હવે તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ કરાવવામાં આવે છે. અહીંથી શું કરાવવામાં આવે છે? v0 વેગથી ગતિ કરાવવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધ વર્તુળાકાર માર્ગ પર જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. અહીંથી તમે આમ કરીને આમ ફેરવશો, આ બિંદુ પાસે દોરી શું થઈ જાય છે? ઢીલી થઈ જાય છે. ઉધ્વ સમતલમાં એ આકૃતિમાં દર્શાવેલું છે. તો v0 મેળવો. બિંદુ અને B અને C પાસે તમારે ઝડપ મેળવવાની છે તથા B અને C પાસે ગતિ ઉર્જાના સમીકરણો છે તમારે મેળવવો છે. અને બિંદુ C પાસે પહોંચે પછી દડો છે નો માર્ગ કેવા પ્રકારનો હશે? ઓકે, આટલી માહિતી છે આપણે આપવાની છે. ઓકે, તો જુઓ, પેલું તો આ છે ને એ વર્તુળમય એટલે કે સર્ક્યુલર મોશન થઈ ગઈ. કેવી થઈ ગઈ? સર્ક્યુલર મોશન. તો કે આના માટે આમ કહીએ વર્તુળાકાર અથવા તો વર્તુળ માર્ગે ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ કેવો હશે? કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r હોય. ઓકે, આ માહિતી છે માત્ર અત્યારે આપણે યાદ રાખવાની છે. વર્તુળાકાર માર્ગે ગતિ છે આપણે ભણ્યા નથી, પણ જ્યારે ભણશું ત્યારે તમને યાદ આવશે કે એનો પ્રવેગ છે AC બરાબર v²/r, જ્યાં v એની ઝડપ છે ને r છે r ગતિ માર્ગની ત્રિજ્યા છે. ઓકે, આ છે આપણે યાદ રાખવાનું છે. હવે ચાલો દડા માટે લઈએ. તો પેલું લઈએ છીએ બિંદુ A માટે. બિંદુ A પાસે. ઓકે, તો બિંદુ A પાસે તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો બિંદુ A પાસે યાંત્રિક ઉર્જા અથવા તો કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા K પ્લસ સ્થિતિ ઉર્જા U. હવે એ બિંદુ પાસે જમીન પરનું બિંદુ છે. જો નિમ્નતમ બિંદુ A, ઓકે, અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે નિમ્નતમ બિંદુ A. નિમ્નતમ બિંદુ એટલે નીચેનું બિંદુ. અને આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0 હશે, પણ ગતિ ઉર્જા 12 mv02 પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી હશે? 0. કેમ? તો કે h = 0 હોવાથી નિમ્નતમ બિંદુ એટલે કોઈ ઊંચાઈ નહીં આવે. ઊંચાઈ નહીં હોય તો સ્થિતિ ઉર્જા હશે નહીં. તો આ યાંત્રિક ઉર્જા E મળી. તો આ સમીકરણ જે મળ્યું E બરાબર 12 mv02, આને કયો? સમીકરણ નંબર 1. ઓકે, આમને થોડા વાર માટે આપણે સાચવીને મૂકી દઈએ. આ E આવ્યું. હવે જે ચર્ચા કરવાની છે ને એ બિંદુ C માટે કરવાની છે. કોના માટે? બિંદુ C માટે. તો ચાલો બીજું જો સાથે સાથે એમ કહી શકીએ કે આ પોઈન્ટ પર છે તો એની પાસે ગતિ ઉર્જા છે, આનું વજન બળ નીચે તરફ છે, તો એના પર કેન્દ્રગામી બળ જે આ તણાવ બળ લાગશે ઉપર તરફ લાગશે. તો એમ કહી શકીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી તણાવ બળ T એ શેને બરાબર? તો MAC બરાબર ઉપર તરફ તણાવ બળ છે આપણે પોઝિટિવ લઈએ તો નીચે તરફનું જે વજન બળ છે કેવું લેવું પડશે? મારે નેગેટિવ લેવું પડશે. હવે AC બરાબર આપણે જાણીએ છીએ v²/r. તો કે mv²/r બરાબર T - mg. ઓકે, આને કે સમીકરણ નંબર 2. ચાલો હવે નેક્સ્ટ આગળ વધીએ. બિંદુ C પાસે
બિંદુ સી પાસે. તો બિંદુ સી છે જમીનથી કેટલી ઊંચાઈ છે? એલ, અને આ પણ એલ, 2l ઊંચાઈ પર છે. તો બિંદુ સી પાસે યાંત્રિક ઉર્જા ઈસી બરાબર કે પ્લસ યુ. તો ગતિ ઉર્જા આને પાસે ધારો કે આનો વેગ છે ને એ કેટલો મળે છે? વીસી મળે છે. કેટલો મળે છે? વીસી. તો ગતિ ઉર્જા આવશે હાફ એમ વીસી સ્ક્વેર પ્લસ mg ઇન્ટુ 2l. ઓકે, આ શું મળી ગયું? ગતિ ઉર્જા ઈસી છે આપણને મળી ગઈ. હવે જો આ બિંદુ પાસે પણ બિંદુ સી પાસે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આને ફરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એટલે કે mv²/r એ કોણ પૂરું પાડશે? તો કે એનું વજન બળ, આ નીચે તરફનું વજન બળ છે એટલે કે mg પૂરું પાડશે. તો કે m કેન્સલ આઉટ, આ સી બિંદુ પાસે છે. તો આપણને vc² બરાબર શું મળી ગયું? r ઇન્ટુ જી. તો vc બરાબર શું મળશે? વર્ગમૂળમાં r ઇન્ટુ જી. આ આપણને પહેલો એક આન્સર છે આપણને મળી ગયો. vc બરાબર r ઇન્ટુ જી. ઓકે, જો અહીંયા આપણને કીધું હતું બિંદુ સી પાસે ઝડપ, તો બિંદુ સી પાસે છે ઝડપ મળી ગઈ. આમને કયો તમે સમીકરણ નંબર 3. ઓકે, પેજ છે હું કન્ટિન્યુ કરું છું. નેક્સ્ટ પેજ ઉપર જઈએ છીએ આપણે. આને છે આપણે કન્ટિન્યુ કરીએ. તો જો શું લખી શકીએ? તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી, જો યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી ઉર્જા છે અચળ એ છે, સી બિંદુ પાસે જેટલી ઉર્જા હશે એટલી જ એ બિંદુ પાસે હશે. ઓકે, તો આમ લખી શકીએ કે ઈ એ બરાબર ઈસી. ઈ એ બરાબર આપણી પાસે માત્ર શું હતું? ગતિ ઉર્જા હતી, અને ગતિ ઉર્જા કેટલી હતી? હાફ એમ v0². ઓકે, સી બિંદુ પાસે તમારી પાસે ગતિ ઉર્જા હતી અને સાથે સાથે સ્થિતિ ઉર્જા પણ હતી. તો ગતિ ઉર્જા કેટલી હતી? હાફ એમ vc² પ્લસ mg ઇન્ટુ 2l. ઓકે, આ vc ની કિંમત છે આપણી પાસે છે. દરેકમાંથી m, આ બેમાંથી કોમન કાઢ્યો, આ m સાથે કેન્સલ આઉટ થઈ જશે. તો v0² બરાબર શું થશે? જો આ બે તો આ બે કેન્સલ થઈ જશે. તો અહીંયા 2 આવી જશે. તો આવું થશે vc² પ્લસ 4gl. આવું થઈ જશે. ચાલો, vc² અને vc² ની કિંમત આપણને હમણાં જ મળી. vc² બરાબર rg મળ્યું. ઓકે, તો આ શું થઈ જશે? vc² બરાબર તો કે r ઇન્ટુ જી પ્લસ 4gl. ઓકે, જો હવે અહીંયા આપણે છે ને mvc²/r, r એટલે ગતિમાર્ગની ત્રિજ્યા, ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી છે? l છે. હો ને, આ કેટલી આવશે અહીંયા? l. ઓકે, તો આ પદમાંથી પણ l અને અહીંયાથી પણ l છે, આપણે નોટ ડાઉન કરવાનું છે. l ઇન્ટુ જી lg. ઓકે, હવે આમને નેક્સ્ટ પેજ ઉપર લઈ જઈએ તો આ પણ કેટલું થઈ જશે? l ઇન્ટુ જી જ આવશે. આ આવશે l ઇન્ટુ જી. તો 4lg ઇન્ટુ lg એટલે 5lg. આ કોના બરાબર? v0² બરાબર. તેથી v0 બરાબર √5gl. આ એક બીજો આપણને આન્સર મળી ગયો. ઓકે, જે આપણને કીધું હતું ને પહેલો આન્સર, એ બિંદુ પાસે જો v0 મેળવવાનો હતું તો v0 નો આન્સર છે આપણને મળી ગયો. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ તો બિંદુ બી પાસે ઉર્જા EB બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા માટે બી બિંદુ પાસે વેગ vb હાફ mv² પ્લસ mgl. ઓકે, એટલું જ મળશે. આને છે કયો સમીકરણ નંબર જેટલામાં આવે છે? 4. કદાચ 4 આવે છે. ઓકે, 4. તો જો આજે 4 આવ્યું. ફરી પાછું યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી આ સમજાણું ને? આ બી બિંદુની વાત કરું છું. તો અહીંયા ધારો કે એનો વેગ છે આપણે લઈએ છીએ vb અને આ ઊંચાઈ l છે. તો ગતિ ઉર્જા આવશે હાફ m vb² અને સ્થિતિ ઉર્જા આવશે mg l જેટલી. ઓકે, તો આ શું આવશે? યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી ઈ એ બરાબર eb.
કેમ કે હવે આપણે એની પણ વેલ્યુ છે જાણીએ છીએ. એ કેટલું છે? હાફ mv0 સ્ક્વેર બરાબર હાફ m vb સ્ક્વેર પ્લસ mgl. ઓકે, આમાંથી m છે m કેન્સલ આઉટ થઈ ગયા. તો અહીંયા ટર્મ છે એ શું મળ્યું? જો પદ છે શું મળશે? તો કે v0 સ્ક્વેર, બે નો લસા લઈ લો તો બે અહીંથી કેન્સલ, આની સાથે ગુણાકારમાં જતા રહેશે. v0 સ્ક્વેર બરાબર vb સ્ક્વેર પ્લસ 2gl. તમારે vb સ્ક્વેર મેળવવો છે એને સૂત્રમાં કરતા બનાવો તો v0 સ્ક્વેર માઇનસ 2gl. v0 સ્ક્વેર એટલે કેટલું છે? 5gl છે. 5gl માઇનસ 2gl એટલે આ કેટલું મળી ગયું? 3gl. vb સ્ક્વેર બરાબર, તેથી vb બરાબર મળશે રૂટ 3gl. ઓકે, આ શું આવ્યું? નો આન્સર. તો ત્રણ બિંદુઓ પાસે જે આપણે વેગ મેળવવાના હતા, જો v0, b અને c પાસે તેની ઝડપ મેળવો, આપણે મેળવી લીધી. ઓકે, હવે ગતિ ઉર્જાનો ગુણોત્તર કયા બિંદુઓ પાસે b અને c પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર છે આપણે મેળવવાનો છે. ઓકે, તો જો નેક્સ્ટ ગતિ ઉર્જાનો ગુણોત્તર તો કે kb upon kc is equal to half m vb સ્ક્વેર ના છેદમાં half m vc સ્ક્વેર. હાફ m કેન્સલ, તો શું થશે? kb upon kc બરાબર vb upon vc નો હોલ સ્ક્વેર. vb કેટલા છે? 3gl અને vc કેટલા છે? તો કે vc બરાબર હતું માત્ર gl. ઓકે, તો આ આવશે gl કેન્સલ. તો kb upon kc બરાબર કેટલું થઈ જશે? 3/1. તેથી kb જેમ kc is equal to 3/1. આ પણ એક આપણો છે આન્સર જ છે. નેક્સ્ટ જે હવે કીધું છે, જો ત્યાં સમજીએ કે બિંદુએ A પર પહોંચે ત્યારે દડાનો ગતિમાર્ગ કેવા પ્રકારનો હશે? આ બિંદુ C પર પહોંચે ત્યારે એનો ગતિમાર્ગ. તો જો અહીંયા C પર પહોંચે ને ત્યારે દોરી છે ઢીલી પડે છે. જો અહીંયા ચર્ચા કરી, દોરી કેવી પડી જાય છે? ઢીલી. તો આનો જે ગતિમાર્ગ છે ને એ પર્વલયાકાર થઈ જશે. કેવો થઈ જશે? પર્વલયાકારનો. તો અહીંયા લખી નાખો, બિંદુ C પાસે દોરી ઢીલી પડતી હોવાથી ગતિમાર્ગ પર્વલયાકાર થશે. ઓકે, આ પણ એક આપણો આન્સર છે. ઓકે, તો એકદમ સિમ્પલ છે. માત્ર યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમો છે ઉપયોગ કરી અને એના વેગો છે તમે મેળવી શકો. શું કરો? જો આ A બિંદુ આપેલું છે તો ત્યાં યાંત્રિક ઉર્જા લઈ લો, C બિંદુ પાસે યાંત્રિક ઉર્જા લઈ લો, બેવની સરખામણી કરો એટલે Vc મળી જશે. સમજાય છે? બેવની સરખામણી કરો એટલે Vc અને V0 મળી જશે. અને પછી B માટે તમે સૂત્ર છે લખી અને ફરી પાછું એનું સાદુરૂપ આપી દો. ચાલો, બેવ દાખલાઓ છે વ્યવસ્થિત નોટ ડાઉન કરો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3, 6.3. ઓકે, રકમ છે, જો હું રીત કરું છું. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપેલા છે. તો કણની કુલ ઉર્જાનું મૂલ્ય y ઓર્ડિનેટ અક્ષ પર ચોકડી વડે દર્શાવેલું છે. આ y અક્ષ ઉપર ચોકડી છે એ શેની છે? કુલ ઉર્જા દર્શાવે છે. દરેક કિસ્સામાં એવા વિસ્તારો શોધો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેથી તમને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આ સાથે મળતા આવે. ઓકે, જો અહીંયા છે આ E એટલે કુલ ઉર્જા છે, U જે આ V આપેલું છે સ્થિતિ ઉર્જા દર્શાવે. શું દર્શાવે? સ્થિતિ ઉર્જા. ઓકે, તો પહેલું તો કણ ક્યારે અસ્તિત્વ ધરાવે એની ચર્ચા કરી લઈએ. તો કે કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ઓકે, આ આટલું આવે. અહીં
ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા માઇનસ યુ. જો કાઇનેટિક એનર્જી ગ્રેટર ધેન 0 હોય તો જ કણ અસ્તિત્વ ધરાવે. ફરી એકવાર કે જો ગતિ ઉર્જા છે એ 0 કરતા વધુ હોય તો જ કણ અસ્તિત્વ ધરાવે. કેમ? એના પાછળનું રીઝન છે, હું આપું. ગતિ ઉર્જા બરાબર હાફ mv². કણનું દળ તો કદાપી ઋણ નહીં હોય, વેગ પણ ઋણ હશે નહીં. તો ગતિ ઉર્જા છે હંમેશા કેવી હોય? ધન હોય, તો જ કણ અસ્તિત્વ ધરાવે. ઓકે, તો આ એક કન્ડિશન છે, ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે કે જો કણ છે એની ગતિ ઉર્જા છે એ ધન જોઈએ તો જ કણ અસ્તિત્વ ધરાવે. હવે અલગ અલગ કેસો માટે આપણે જોઈ લઈએ. જો આ એ માટે જોઈએ તો એ માટે તો આ જે બાદબાકી આવે છે, જો આ યાંત્રિક ઉર્જા છે નાની છે અને સ્થિતિ ઉર્જા છે વધારે છે, તો આપણે જે આ બાદબાકી કે અહીં આ ઈ આવશે, અહીં ઈ કરતા યુ છે વધુ હોવાથી, યુ કરતા વી છે વધુ હોવાથી આ જે બેવની બાદબાકી આવશે ઈ માઇનસ યુ લેસ ધેન 0 આવશે. ઓકે, તેથી કે લેસ ધેન 0 એવું થશે. આથી કણ અસ્તિત્વ ધરાવે નહીં. કણ અસ્તિત્વ ધરાવે નહીં. હવે લઘુત્તમ સ્થિતિ ઉર્જા, કણની કુલ લઘુત્તમ ઉર્જાનું છે આપણે જોવાનું છે. તો ઈ મિનિમમ બરાબર, તો ઓછામાં ઓછી ઉર્જા કણ કેટલી ધારે? તો આ જે આપેલું છે એટલી. કેટલી આવશે? ઈ મિનિમમ બરાબર લઘુત્તમ છે એટલી ઉર્જા છે પ્રાપ્ત કરી શકે. ઓકે, કેમ કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે અહીંયા 0 જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. જો હવે આપણે જોવાનું છે બી માટે. બી માટે ફરી પાછું જુઓ, આ છે ઓછી છે અને V0 નું મૂલ્ય છે વધારે છે. ઓકે, આ વધારે છે અને એનું મૂલ્ય કેવું છે? વધારે. અલગ અલગ કોઈ પણ કેસ લઈ લો, દરેક કેસ માટે ઈ છે એના કરતા સ્થિતિ ઉર્જા છે યુ ગ્રેટર ધેન ઈ છે. ક્યાં? બધા કિસ્સામાં. ઓકે, જો આવું હોય તો શું થશે? તો કે યુ માફ કરજો, ઈ માઇનસ યુ ઇઝ લેસ ધેન 0 હોવાથી ગતિ ઉર્જા કે લેસ ધેન 0, તેથી કણ અસ્તિત્વ ધરાવશે નહીં. અને આના માટે પણ ઉર્જા છે મિનિમમ કેટલી આવશે? તો કે ઈ મિનિમમ બરાબર 0. ઓકે, નેક્સ્ટ સી જોઈએ. જો સી માં પણ જુઓ, આમાં પણ આ જે કેસ છે ક્યાં? તો કે જ્યારે 0 કરતા ઓછું હોય, 0 થી લઈ અને એ કરતા ઓછું અંતર હોય અને બી કરતા વધારે હોય. કયા કેસમાં? તો કે આ જે અંતર છે એ કરતા ઓછું, એ ગ્રેટર ધેન x ગ્રેટર ધેન બી માટે. ઓકે, આના માટે અસમતા છે આ રીતે લખી શકાશે નહીં. તો આના માટે આ કેસ લઈએ. એ લેસ ધેન x અને બી ગ્રેટર ધેન x માટે ઈ માઇનસ યુ લેસ ધેન 0 હોવાથી ગતિ ઉર્જા લેસ ધેન 0, તેથી કણ અસ્તિત્વ ધરાવશે નહીં. અસ્તિત્વ ધરાવે નહીં. અને આની ઉર્જા ઈ મિનિમમ બરાબર કેટલું મૂલ્ય છે? તો કે V1 જેટલું. ઓકે, ઈ મિનિમમ બરાબર આટલી આન્સર છે આપણો. નેક્સ્ટ ડી માટે જોઈએ. તો ડી માટે તો જુઓ, અહીંયા પણ જ્યાં ઉર્જા આપેલી છે, તો આ કેસમાં તો આપણે એમ કહી શકો કે x લેસ ધેન -a/2 અને x ગ્રેટર ધેન
a/2 માટે k લેસ ધેન 0, તેથી કણ અસ્તિત્વ ધરાવશે નહીં, અસ્તિત્વ ધરાવે નહીં. અને આના માટે E મિનિમમ કેટલું આવશે? તો કે E મિનિમમ બરાબર -v1. ઓકે, સમજાણું? જુઓ, આ જે છે અહીંયા છે સ્થિતિ ઉર્જા છે ઓછી આવી, પણ આનાથી આગળનો વિસ્તાર એટલે માઇનસમાં જેમ જેમ જાવ આ કિંમત છે વધતી જાય, આમ ઘટતી જાય. તો કે આ ઘટતી જાય તો x કરતા a/2 છે વધારે હોય એટલા માટે, x કરતા a/2 વધારે હોય એટલે આ બાજુનો વિસ્તાર અને આ બાજુનો વિસ્તાર, ત્યાં કણ અસ્તિત્વ ધરાવે નહીં અને એની ઉર્જાઓ છે આપણે સરળતાથી આપી શકીએ. મતલબમાં તમારે યાંત્રિક ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તફાવત છે લેવાનો છે. યાંત્રિક ઉર્જાને દરેક આકૃતિમાં E વડે દર્શાવ્યો છે, જ્યારે સ્થિતિ ઉર્જાને V વડે દર્શાવી છે. બેયનો તફાવત તો દેખીતી રીતે જ આ યાંત્રિક ઉર્જા ઓછી અને સ્થિતિ ઉર્જા વધારે, તો તફાવત ઋણ જ આવવાનો, આમાં પણ ઋણ જ આવવાનું, આ કેસમાં પણ ઋણ, આ કેસમાં પણ ઋણ. એટલે આવા અલગ અલગ કેસો માટે તમે છે એને સોલ્વ કરી શકો. ઓકે, આમાં છે ને તમારે લિમિટ છે હજુ વ્યવસ્થિત લખ્યું હોય તો આ રીતે લખી શકો. જોજો, આમાં જે આ લિમિટો લખી ને, આ લિમિટ છે હજુ વ્યવસ્થિત આ રીતે લખી શકીએ. તો ક્યાં સુધી? તો કે -b/2 લેસ ધેન x લેસ ધેન a/2, અને આ બાજુ જઈએ તો શું થશે? a/2 ગ્રેટર ધેન x ગ્રેટર ધેન b/2. આ અસમતાઓ છે આપણે વાપરવાની છે. ઓકે, ચલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 4. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.4. રેખીય સરળ આવત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય Vx બરાબર kx²/2 આપેલું છે, જ્યાં k દોલનનો બળ અચળાંક છે, k ની કિંમત 0.5 ન્યૂટન પર મીટર માટે Vx વિરુદ્ધ x નો આલેખ આપેલો છે. તો દર્શાવો કે આ સ્થિતિ ઉર્જા 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો હોય, આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતા કણ માટે x બરાબર ±2 મીટર અંતરે પહોંચે એટલે પાછો ફરે છે. આ દાખલો છે ને આપણા માટે IMP નોટ કરો. જો પેલું તો સરળ આવત ગતિ. સરળ આવત ગતિ એટલે પેન્ડુલમમાં છે સરળ આવત. અહીંથી એક દળવાળો પદાર્થ છે લટકાયો છે, તો આ દળવાળો પદાર્થ અહીંથી આમ મહત્તમ આમ આવી ગતિ કરે. આ શેની થઈ? સરળ આવત ગતિ થઈ. ઓકે, તો હવે સરળ આવત ગતિ થાય તો કોઈ કણ અહીંયા છે, અહીંથી આ પોઈન્ટ પર આવ્યો, તો પાછો ક્યારે ફરે? તો કે અહીંયા એનું જે વેગ છે અહીંથી ધીમે ધીમે એનો વેગ છે ઘટતો જાય, આ પોઈન્ટ પર 0 થઈ જાય, પછી જે પાછો ફરશે. ઓકે, તો ધારો કે આ પેન્ડુલમ છે, તો અહીંથી આમ જેમ જેમ ઉપર જશે અહીંયા વેગ છે 0 થશે, ફરી જે પાછો ફરવાનો છે એ સિવાય કણ પાછો ફરે નહીં. ઓકે, તો કણ પાછો ક્યારે ફરે? તો કે એની ગતિ ઉર્જા છે 0 થઈ જાય ત્યારે. ધારો કે આ બિંદુ છે એને હું A ધ્યાનમાં લઉં. કેટલું લઉં છું? A ધ્યાનમાં લઉં. તો એ બિંદુ પાસે કણ પાછો ત્યારે જ ફરે જ્યારે તેની ગતિ ઉર્જા કૌંસમાં ઝડપ છે એ શૂન્ય થાય. ઝડપ કેવી થાય? શૂન્ય થાય તો જ એ પાછો ફરે, બાકી પાછો ફરવાનો નથી. જો ઝડપ શૂન્ય થાય, આ બિંદુ પાસેની ઝડપ શૂન્ય થાય એટલે ગતિ ઉર્જા છે શૂન્ય થઈ ગઈ, તો યાંત્રિક ઉર્જા E બરાબર k પ્લસ u માં E બરાબર u થઈ ગઈ. E બરાબર શું થઈ ગયું? u. કેમ? કેમ કે k બરાબર 0. આ તો આપણી પાસે છે જ તે. ઓકે, હવે તમે શું કરી શકો? જો તો તમને એમ કીધું છે કે જ્યારે આ ઉર્જા છે ને એ 1 જૂલ થાય અને સ્થિતિ ઉર્જા છે, તમને સૂત્ર આપી દીધું છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આપી દીધું છે, તો કે 1 બરાબર kx²/2. ઓકે, અને k નું મૂલ્ય પણ આપણને આપી દીધું, તો x² બરાબર શું થશે? 2/k. 2/k બરાબર આપણને આપ્યા છે 0.5, તો x² બરાબર 4, તેથી x બરાબર ±2 મીટર. ઓકે, એટલે કે કણ છે x બરાબર ±2 મીટર પર જાય ત્યારે જે પાછો ફરે છે. તો આપણે શું કરી બતાવ્યું? સાબિત.
ઓકે, આ રીતે છે તમે સાબિત કરી શકો. ફરી એકવાર કે કણ છે પાછો ક્યારે ફરે, તો કે એની ગતિ ઉર્જા છે એટલે કે એની ઝડપ છે 0 થાય ત્યારે. જો ઝડપ 0 થઈ જાય તો એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેટલી થશે, તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા 0 હોવાથી યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. તો યાંત્રિક ઉર્જા આવી રીતે E બરાબર સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણને બેઠું અહીંયા આપી દીધું છે કે x²/2. ત્યારે કીધું કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા, તો આ 1. ઓકે, તો આનો ગુણાકાર કર્યો તો x² બરાબર 2/2/0.5 સાદુરૂપ આપ્યું તો યાંત્રિક ઉર્જા છે કેટલી થઈ જશે, ±2 જૂલ જેટલી થશે. ઓકે, સિમ્પલ છે, માત્ર વ્યવસ્થિત નોટ ડાઉન કરવાની છે. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. નેક્સ્ટ જુઓ, હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.18. ઓકે, એક લોલકના ગોળાને સમસ્થિતિ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો તેને જ્યારે ન્યૂનતમ બિંદુ પર આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે. અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સાથે ગુમાવે છે. જોજો, આ એક સમસ્થિતિ લોલક છે. ઓકે, આ સમસ્થિતિ લોલક છે. અહીંયા એક બોબ એટલે એમ દળ વાળો પદાર્થ છે લટકાવેલો છે. આ જે લંબાઈ આપેલી છે L બરાબર 1.5 મીટર, આ એનું પ્રારંભિક સ્થાન A પર છે. અને હવે એને છોડવામાં આવે તો નિમ્નતમ બિંદુ એટલે આ એક્ઝેક્ટ એની નીચેનું બિંદુ, આવું આ એક બિંદુ મળશે નિમ્નતમ બિંદુ, એ B હશે નિમ્નતમ બિંદુ. ઓકે, એ B બિંદુ છે. ઓકે, તો ત્યાં એની ઝડપ કેટલી હશે એ આપણે મેળવવાનું છે. બીજું આપણને એમ કીધું છે કે એ પ્રારંભિક ઝડપની 5% જે ઉર્જા છે ને એ હવાના અવરોધના કારણે ગુમાવે છે. ઓકે, તો બી બિંદુ પાસે જે પણ ઉર્જા હશે એ શું હશે, તો કે બી બિંદુ પાસે ઉર્જા બરાબર EA ના 5% ગુમાવે છે તો કેટલી હશે, 95%. ઓકે, તો એ બિંદુ પાસે એની પાસે શું હશે, તો જો અહીંયા શું કીધું છે, સ્થિત, એટલે અહીંયા સ્થિત છે તો આ બિંદુ પાસે એની ઉર્જા માત્ર કેવી હશે, સ્થિતિ ઉર્જા જશે mg × L જેટલી જશે. ઓકે, આ લંબાઈ કેટલી છે, L છે, તો આ ઊંચાઈ છે એ પણ L જ આવશે. ઓકે, mgl જેટલી એની ઊંચાઈ હશે તો mgl ના 95%. ઓકે, તો આવું થઈ જશે EB બરાબર mgl ગુણ્યા 95/100. હવે આ બી બિંદુ પાસે ઉર્જા, તો બી બિંદુ છે નિમ્નતમ બિંદુ છે, તો બી બિંદુ પાસે ઉર્જા તો EB બરાબર ½ mv². ઓકે, પ્લસ 0 બરાબર mgl ગુણ્યા 95/100. ઓકે, mm કેન્સલ આઉટ થઈ જશે. તમારે VB મેળવવું છે તો VB² બરાબર 2gl ગુણ્યા 95/100. તો જુઓ 20 5 આ 19 5 5 કેન્સલ આઉટ થઈ જશે તો આવું આવ્યું 19/20. આ પણ ફરી પાછું 10 ભાગ ચાલશે. ચાલો VB કિંમત મૂકીને સાદુરૂપ આપો. G છે 9.8, L આપણને 1.5 આપેલો છે, 19/10. તો આ VB² છે ને એક્ઝેક્ટ હું તમને છે સાદુરૂપ આપું તો આ VB² છે તમને કંઈક કેટલું મળશે. ઓકે, તો જે આ VB² તમને જે મળવાનું છે એ મળશે VB બરાબર √5.3 મીટર પર સેકન્ડ. ઓકે, રૂટ વાળું સાદુરૂપ છે તમે જાતે આપી લેજો. આ તમારો છે આન્સર આવશે 5.25 પોઈન્ટ સમથિંગ છે આનું સાદુરૂપ આવશે. ઓકે, તો આટલી ઝડપ છે એ પ્રાપ્ત કરશે. ઓકે, ચલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ચાલો જુઓ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.22. જો રકમ છે હું રીડ કરું છું, ધ્યાન આપજો. વજન ઓછું કરવા માગતી ડાયટિંગ કરતી એક વ્યક્તિ છે એ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉચકે છે.
ઓકે, એક વ્યક્તિ છે શું કરે છે, વજન ઓછું કરવા માંગે છે. ધારો કે તેણી કેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. ઉપરથી નીચે લાવશે એટલી વખત ઉર્જાનો શું થાય છે, વ્યય થાય છે. તો તેણીએ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કર્યું હશે. અને બી, તો કે ખોરાકમાંથી 1 કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે છે. તો તેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર છે 20%ની ક્ષમતા દરથી થાય છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે એ આપણે મેળવવાનું છે. પહેલા તો જે માહિતી આપેલી છે ને એ લખી નાખીએ. તો કે વ્યક્તિનું જે પેલું ડમ્બેલ્સ ઉપેડે છે કે અથવા તો જે પણ વજન ઉપેડે છે એનું દળ છે m બરાબર 10 કિલોગ્રામ. ઓકે, આટલું વજન છે પોતે ઉચકે છે. કેટલી ઊંચાઈ સુધી, તો કે h બરાબર 0.5 મીટર સુધી. ઓકે, અને ગુરુત્વ પ્રવેગ છે આપણને આપેલો નથી એટલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. અને કેટલી વખત, તો કે n બરાબર 1000 વખત. ઓકે, તો જે વ્યક્તિએ કરેલું કાર્ય છે, વ્યક્તિએ કરેલ કાર્ય w બરાબર n into mg. ઓકે, અને h ઊંચાઈ એની પાસે કઈક સ્થિતિ ઉર્જા હશે તો n into mg h. ઓકે, n કેટલા છે, 1000, m છે 10, g બરાબર 9.8 અને h બરાબર 0.5. ઓકે, ઓકે, તો જો આનું તમે સાદુરૂપ આપશો ને તો આ કેટલું આવશે, તો કે 49,000 જૂલ જેટલું કાર્ય છે એ વ્યક્તિ છે જે વજન ઓછું કરવા માંગે છે એ કરે છે. હવે જો જે ડેટા આપેલો છે એમાંથી જ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો શું કરે છે, તો કે ખોરાક ફેટમાંથી એને કેટલી મળે છે, 3.8 ગુણ્યા 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે છે. એમાંથી માત્ર 20%ના દરે જ એની કાર્યક્ષમતાના દરથી જ એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે જે પણ ઉર્જા છે ને, તો કે 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી યાંત્રિક ઉર્જા શું થશે, તો કે ખોરાક કેટલો છે, 3.8 ગુણ્યા 10⁷ ના 20%, 20 ભાગ્યા 100. તો 1 કેજી ખોરાકમાંથી મળતી યાંત્રિક ઉર્જા બરાબર કેટલું આવશે, તો કે 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી યાંત્રિક ઉર્જા જે આવશે એ કેટલી આવશે, 76 ગુણ્યા 10⁵ જૂલ. ઓકે, આટલી યાંત્રિક ઉર્જા છે આપણને મળવાની છે. હવે જો આમ કહી શકીએ કે એમ કહી શકીએ કે 76 ગુણ્યા 10⁵ જૂલ જેટલું વ્યક્તિ જો કાર્ય કરે ને ત્યારે એની ચરબી છે 1 કિલોગ્રામ જેટલું ફેટ છે વપરાય. ઓકે, તો અત્યારે તો માત્ર કેટલું કરે છે, 49,000 જૂલ જેટલું જ વ્યક્તિ કાર્ય કરે છે ત્યારે વપરાતું ફેટ છે કેટલું, તો એટલું આવશે 49 ગુણ્યા 10⁵ ના છેદમાં 76 ગુણ્યા 10⁵. તો આનું સાદુરૂપ આપશો ને તો એ કેટલું આવશે, 6.45 ગ્રામ જેટલું. ઓકે, આ જે કાર્ય જે વ્યક્તિ ફેટ વાપરે છે કેટલું હશે, 6.45 ગ્રામ જેટલું વ્યક્તિ છે ડમ્બેલ્સ ઉપેરે છે. તો વિચાર તો કરો કેટલી વખત, 1000 વખત છે વ્યક્તિ છે પોતાનું ડમ્બેલ્સ ઉપાડશે ત્યારે માત્ર 6.45 ગ્રામ જેટલું જ ચરબી છે વપરાવાની છે, એના કરતા વધારે વપરાશે નહીં. ઓકે, સમજાય છે, એટલે જે ચીઝ વાળી વસ્તુઓ ખાવ છો ને એ થોડી માપે રાખો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તમને વ્યવસ્થિત છે તમે નોટ ડાઉન કરો. નેક્સ્ટ જે દાખલો છે આપણે જોવાનો છે એ છે સ્વાધ્યાયનો 6.24 નંબરનો દાખલો. ઓકે, આ છે વધારાના સ્વાધ્યાયનો દાખલો છે એટલે તમારા બોર્ડ માટે આનું કોઈ મહત્વ નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો છે પૂછાઈ શકે છે. તેના માટે આપણે આ દાખલો છે જોવાના છીએ. બીજું કે આ દાખલો છે તમે આઈએમપી કરો, શું કરી નાખો, આઈએમપી દાખલો. આવા પ્રશ્નો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે પૂછાતા હોય છે. જો રકમ છે હું રીડ કરું છું, 0.012 કિલોગ્રામ દળની એક બુલેટ એટલે કે ગોળી 70 મીટર પર સેકન્ડની સમસ્થિતિ ઝડપથી 0.4 કિલોગ્રામ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષ સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવેલો છે
અને બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. આ ઉપરાંત બ્લોકમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ હશે તે પણ આપણે ગણવાનું છે. ઓકે, જો પેલા તો આખી પરિસ્થિતિ છે લઈ લઈએ. તો કે આ એક સમક્ષિતિજ છે. આ સમક્ષિતિજમાં દોરી સાથે આ એક લાકડાનો બ્લોક છે લટકાવેલો છે. ઓકે, લાકડાનો બ્લોક કેટલો છે તો કે m દળનો. હવે અહીંથી એક ગોળી આવે છે આ રીતે. ઓકે, અને આ ગોળી શું થાય છે તો કે આ ગોળી અહીંથી આ માર્ગે આવી અને લાકડાના બ્લોક સાથે અથડાય છે અને સ્થિર થઈ જાય છે. તો અહીંયા જો આપણે અલગ અલગ છે બધાના દળ છે લઈ લઈએ. આનું દળ છે ને હું કેપિટલ M લઉં છું અને આ ગોળી છે એનું દળ છે M લઉં છું. તો ગોળીનું દળ સ્મોલ m બરાબર 0.012 કિલોગ્રામ. ઓકે, એનો વેગ આપેલો છે v બરાબર 70 મીટર પર સેકન્ડ. કોની છે? ગોળીનો વેગ આપેલો છે. નેક્સ્ટ, લાકડાનું દળ કેપિટલ M બરાબર 0.4 કિલોગ્રામ. એનો વેગ કેટલો છે આપણે મેળવવાનો છે. ઓકે, બીજું કેટલી ઊંચાઈ પર જશે એ પણ આપણે મેળવવાનું છે અને ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આ પણ આપણે મેળવવાની છે. ઓકે, આટલી માહિતી છે આપણે મેળવવાની છે. ઓકે, તો જો અહીંયા શું થાય છે, આ એને પોતાનું વેગ છે આની સાથે અથડાય છે એટલે એનો વેગ છે 0 થઈ જાય છે. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે આપણે જોયો હતો. ઓકે, તો એના માટે એમ કહી શકીએ કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કેટલું આવશે તો કે હાફ m v, સોરી માફ કરજો, આમે હાફ આવશે નહીં, mv જ આવશે આમનું વેગમાન. ઓકે, તો આનું વેગમાન કેટલું આવશે તો કે mv પ્લસ કેપિટલ mv આવું થશે. ઓકે, તો આમ તમે લખી શકો કે m બરાબર અંતિમ વેગમાન. અને અંતિમ વેગમાન એટલે બેવનું જે તંત્ર છે સ્મોલ m પ્લસ કેપિટલ M અને વેગ છે એ વિડેશ થાય છે. ઓકે, હવે આ બેવને હું વ્યવસ્થિત અહીંયા આવી રીતે લખવું હોય તો આ રીતે લખી શકીશ. જોજો, આને આ રીતે લખી શકું. ઓકે, એક જ મિનિટ. ઓકે, જો આ બેવને વ્યવસ્થિત હું લખું તો આને આ રીતે કોમન લખી શકું. કોમન કઈ રીતે લખાશે તો કે સ્મોલ m અહીંયા આનો માત્ર વેગ જ હશે અને પેલો લાકડાનો બ્લોક છે 0 હશે, એનો વેગ 0 હશે તો એ 0. ઓકે, તો વિડેશ મને કેટલું મળશે? વિડેશ બરાબર m ના છેદમાં કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ v જેટલું. ચાલો સાદરૂપ આપો. તો સ્મોલ m આપણી પાસે કેટલા છે 0.012 ના છેદમાં 0.4 પ્લસ 0.012 ઇન્ટુ એનો વેગ કેટલો આપેલો છે 70. આનું તમે સાદરૂપ આપશો ને તો એનો વેગ આવશે વિડેશ બરાબર 2.04 મીટર પર સેકન્ડ. ઓકે, આટલો વેગ છે પ્રાપ્ત કરશે. બીજું નેક્સ્ટ, કેટલી ઊંચાઈ સુધી પહોંચશે તો જો હવે યાંત્રિક ઉર્જા લઈ લેવાની. પ્રારંભિક એની ઉર્જા બરાબર અંતિમ એની ઉર્જા. ઓકે, તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ગોળીએ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા હાફ mv² બરાબર, ઓકે, આ જે બ્લોક છે બ્લોકે પ્રાપ્ત કરેલી ઉર્જા હાફ mv² બરાબર, તો એના માટે બેવના તંત્ર છે તંત્રની લઈ લઈએ તો કે હાફ સ્મોલ m પ્લસ કેપિટલ M વિડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, એ કેટલી ઊંચાઈ સુધી જશે તો કે ઊંચાઈ સુધી જશે તો કેપિટલ M પ્લસ સ્મોલ m g h. ઓકે, આ h ઊંચાઈ સુધી જશે તો આ છે તમે કેન્સલ આઉટ કરી નાખો. તમારે h મેળવવું છે તો h બરાબર શું થશે v1² ના છેદમાં 2g, અથવા તો વિડેશ, આપણે વિડેશ છે લીધું. ઓકે, વિડેશ ના છેદમાં
સાદરૂપ આપો તો 2.04 નો સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા g છે 9.8, તો ઊંચાઈ કેટલી આવશે 0.212 મીટર. ઓકે, આટલી ઊંચાઈ સુધી છે જશે. અને પછી કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા કે. તેથી ઉષ્મા ઉર્જા બરાબર કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ બરાબર હાફ mv સ્ક્વેર માઇનસ હાફ બેવના તંત્રની m પ્લસ કેપિટલ M ઇન્ટુ વી ડેશ સ્ક્વેર. ઓકે, હવે આમનું તમે સાદરૂપ આપશો ને, તમારે સાદરૂપ છે જાતે આપી દેશો તો આવશે 28.54 જૂલ. કેટલી આવશે 28.54 જૂલ. ઓકે, ફરી એકવાર શું કરવાનું હતું, તો કે ગોળી અને જે આ દળ છે એના બેવના દળ આપેલા છે, વેગ આપેલા છે, ઊંચાઈ આપેલી છે, તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, એટલે વેગ મળી જશે. ઉર્જા સંરક્ષણના નિયમ પરથી તમને ઊંચાઈ મળી જશે અને ગતિ ઉર્જામાં થતો તફાવત છે એ પણ મળી જશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ. ચાલો નેક્સ્ટ દાખલો છે આપણે જોવાનો છે સ્વાધ્યાયનો 6.25. ઓકે, ચાલો રકમ છે હું રીડ કરું છું. બે ઘર્ષણ રહિત રસ્તાઓ, એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને એ બિંદુ પાસે મળે છે. ત્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે. શું બંને પથ્થરો તળિયા પર એક જ સમયે પહોંચશે? શું બંને ત્યાં એક સરખી ઝડપથી પહોંચશે? સમજાવો. અહીંયા θ1 બરાબર 30 ડિગ્રી અને θ2 બરાબર 60 ડિગ્રી અને આ h, આ જે ઊંચાઈ આપેલી છે, આ ઊંચાઈ જો h બરાબર કેટલી આપેલી છે 10 મીટર આપેલા છે, તો બંને પથ્થરોની ઝડપ અને લીધેલો સમય છે કેટલા હશે? જો અહીંયા બેવ છે ભાગ છે અલગ અલગ છે. હવે આના માટે તમે શું કરો, ધારો કે આ જે પથ્થર છે, આ પેલો ઢાળ લઈ લઈએ આને, તો આ પથ્થર છે, તો આ પથ્થરનું વજન બળ છે આપણે માત્ર ગુરુત્વ પ્રવેગ સાથે જઈએ તો આનો પ્રવેગ છે g નીચે તરફ હશે. અહીંથી આ તમે લંબ દોરો, આ લંબ દોર્યો. ઓકે, તો આ લંબ સાથેનો આ ખૂણો જો θ1 હોય તો સ્વાભાવિક વાત છે આ ખૂણો પણ કેટલો હશે θ1 જ હશે. તો આ દિશામાંનો ઘટક આવશે એ શું આવશે g cos θ1, અને જે આ સમસ્થિતિજ ઘટક આવશે એ શું આવશે g sin θ1. તેવી રીતે આ ગોળો છે એનો પણ વિચારો તો વજન બળ છે એ ગુરુત્વ પ્રવેગ g2 લાગતું હશે, તો એનો પણ આ લંબ ઘટક આવશે એ શું આવશે g cos θ2, અને સમસ્થિતિજ જે ઘટક આવશે એ શું આવશે g sin θ2. ઓકે, કેમ કે આ ખૂણો θ2 છે તો આ સ્વાભાવિક છે કે આ θ2 થઈ જશે. ઓકે, માત્ર આપણે તો સમસ્થિતિજ છે એમને જ ધ્યાનમાં લેવાના છે. ઓકે, સમજાય છે? માત્ર કોને ધ્યાનમાં લેવાના છે? સમસ્થિતિજ છે એમને જ આપણે ધ્યાનમાં લઈએ. બીજું કે આ સરકતો છે, તો હવે શું કરીએ આપણે, તો કે બેવના છે ને અહીંથી આ રીતે લંબ પાડી દઈએ, તો બેવના માત્ર જે દિશામાં જે ગતિ થાય છે ને ગતિ દિશામાં જ આપણે પ્રવેગો છે એને ધ્યાનમાં લઈએ, તો બંને પથ્થરના માત્ર ગતિની દિશામાંના પ્રવેગનો ગુણોત્તર લેતા. ઓકે, તો હવે જો આ જે ગતિ થાય છે તો ગતિના માટે આપણે એવું કહી શકીએ કે ન્યૂટનની ગતિ છે એના નિયમ પરથી, તો કે એને જે પ્રાપ્ત કરેલો જે પ્રવેગ હશે, પ્રવેગના કારણે એના પર લાગતા બળો છે એના સંતુલનનો છે આપણે વિચાર કરવો પડે. ઓકે, તો જો આ AB છે, તો AB માટે આપણે શું કહી શકીએ, જો AB માટે તો કે AB બરાબર v પ્રાપ્ત કરેલો વેગ VAB બરાબર V0 પ્લસ A ઇન્ટુ T. ઓકે, તો શું થશે V0 T પ્લસ હાફ AT સ્ક્વેર. અહીંયા T1 લઈ લો, લાગતા સમયો છે પણ આપણે કેટલા લઈ લઈએ છીએ T1 લઈ લઈએ છીએ. તો કે VAB, જો આ VAB માટે તો કે
ઓકે, તો આના માટે આપણે શું લખી શકીએ? જોજો, પેલા ધ્યાન આપો. ઓકે, તો જો આપણે સામાન્ય રીતે સૂત્ર છે આપણે શેનું લઈએ છીએ? અંતરનું લઈએ છીએ. તો કે ડી ને બદલે છે ને હું અંતર છે હું AB લઉં છું. કેવું લઉં છું? AB. ઓકે, તો જો આના માટે આપણે શું લખી શકીએ? તો કે AB એટલે જો આ થઈ, તો આ થીટા છે, તો આ સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ આપણે જાણીએ છીએ તો h ના છેદમાં કર્ણ, અને આ કર્ણ શું આવશે? તો કે g sin થીટા. ઓકે, બરાબર V0 T1, અને V0 તો વેગ 0 જ છે, પ્લસ આ બાજુનો જે પ્રવેગ આવશે. ઓકે, તો આ બાજુનો પ્રવેગ માત્ર માફ કરજો, અહીંયા છે શું લખી શકીએ આપણે? V0 h, એને h બરાબર આપણે લખી શકીએ sin θ1 બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, તો કર્ણ બરાબર શું? h ના છેદમાં પ્લસ 1/2 g બરાબર g sin θ1 બરાબર T1 સ્ક્વેર. ઓકે, તો T1 સ્ક્વેર ને તમે સૂત્રનો કરતા બનાવો. T1 સ્ક્વેર બરાબર શું થશે? તો કે h ના છેદમાં 2g sin θ1 સ્ક્વેર. ઓકે, આને કયો સમીકરણ નંબર 1. તેવી રીતે બીજા માટે પણ છે આપણે લેવાનું છે. ઓકે, સેકન્ડ પેજ છે આપણી પાસે. બીજા માટે, બીજા ઢાળ માટે, તો જો બીજા ઢાળ માટે આપણે શું કહી શકીએ? તો કે ઢાળ AC માટે સેમ સમીકરણ મળશે. એના માટે સમય T2 છે, T2 સ્ક્વેર બરાબર મળશે h ના છેદમાં 2g sin θ2 સ્ક્વેર. આને કયો સમીકરણ નંબર 2. તો બેવના સમયનો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 1/2 લેતા. ઓકે, બેવના સમીકરણ છે એનો ગુણોત્તર લઈએ તો શું થશે? આવું થશે T1 સ્ક્વેર ના છેદમાં T2 સ્ક્વેર. T1 કેટલું છે? h ના છેદમાં 2g sin θ1 સ્ક્વેર, અને T2 કેટલું છે? h ના છેદમાં છેદનો છેદ અંશમાં 2g sin θ2 સ્ક્વેર. ઓકે, 2g upon h કેન્સલ, તો કેટલું થઈ જશે? sin θ2 સ્ક્વેર ના છેદમાં sin θ1 સ્ક્વેર. ઓકે, આ કોના બરાબર આવ્યું? T1 સ્ક્વેર ના છેદમાં T2 સ્ક્વેર. બેવ બાજુ વર્ગમૂળ કાઢો તો આવું થઈ જશે T1 upon T2 બરાબર sin θ1 ના છેદમાં sin θ2, એટલે કે sin θ1 sin 30 ના છેદમાં sin θ2 sin 30 ની કિંમત 1/2, અને sin 60 ની કિંમત √3/2. 2 કેન્સલ, તો 1/√3. તો આના ઉપરથી આપણને શું ખબર પડી? જો આગળ હું કન્ટિન્યુ કરું છું તો આવી રીતે આવ્યું T1 upon T2 is equal to 1/√3. છેદ છે કેવો આવ્યો? નાનો. તો અહીંથી આપણને એમ ખબર પડી કે છેદ નાનો, તો આ કિંમત છે કેવી થઈ જશે? મોટી થઈ જશે. તો આના માટે આપણે એવું કહી શકીએ કે T1 જે સમય 1 લાગે છે ત્યારે T2 સમય છે કેટલો લાગે છે? 1.73 જેટલો લાગે છે. એટલે કે જે આ ઢાળ છે, આ ઢાળ જેટલો વધારે ને એટલો સમય ઓછો. ફરી એકવાર, ઢાળ જેટલો વધારે એટલો છે સમય કેટલો હશે? ઓછો હશે. સમજાય છે? તો આના માટે જુઓ, T1 sin θ1 છે છેદમાં આવે છે, sin θ2 છે અંશમાં આવે છે. આપણે એક ભૂલ કરી. શું કરી? જો અહીંયા આ θ1 અને θ2 છે ઉલટું લખીને, θ2 ના છેદમાં θ1. જો આ રીતે ઊંધું લખ્યું તો અહીંયા 60 આવશે, અહીંયા કેટલા આવશે? 30 આવશે. ઓકે, આખું પદ છે ઉલટાઈ જશે. તો જો આના માટે sin 60 ના છેદમાં sin 30, તો આ કેટલું આવશે? √3/2, અને આ આવશે 1/2. કેન્સલ, 1√3 એવું થઈ જશે. ઓકે, તો આવું શું થઈ જશે? T1 upon T2 is equal to √3 ના છેદમાં 1. તેથી T2 કરતા T1 નો જે સમય આવે છે કેવો છે? વધારે છે. T2 less than 7. તેથી ઢાળ AC પર પથ્થર ઝડપથી નીચે આવશે. ઓકે, ઝડપથી નીચે આવશે એટલું તો કહી દીધું. હવે આપણે એમની ઝડપો છે એ મેળવવાની છે. ઓકે,
તો ઝડપ મેળવવા માટે જો અહીંયા જે સમીકરણ નંબર 1 કીધું હતું, સમીકરણ નંબર 1 માં તમે T1 છે h/2g sin θ1 છે, તો તમારે શું મેળવવું છે? ઝડપ મેળવવી છે. તો ઝડપ માટે તો કે આ જે સમયો છે, સમય તો આપણે લઈ લીધા, તો હવે ઝડપ માટે આપણે શું કરી શકીએ? તો ઝડપ છે નીચે પહોંચે ત્યારે એની મહત્તમ ઝડપ જ થઈ જશે. તો મહત્તમ માટે v બરાબર v0 પ્લસ at. તમારી પાસે પ્રવેગ છે, તમારી પાસે સમય છે, તો સરળતાથી છે તમે મેળવી શકશો. સમજાય છે કે બંને પથ્થરોની ઝડપ અને તેને લીધેલા સમય છે કેટલા હશે. તો જો આ શું થશે? ઝડપ ઢાળ AB માટે ઝડપ v બરાબર v0 પ્લસ at1 પરથી, ઓકે, vab બરાબર 0 પ્લસ પ્રવેગ કેટલો આવે છે? g sin θ1 ઇન્ટુ t1, ઓકે, તો કેટલું આવશે? g 9.8 sin θ1 ઢાળ છે 30 ડિગ્રી અને t1 છે √3. આનું સાદુરૂપ આપશો એટલે AB પાસે તમને ઝડપ કેટલી છે મળી જશે. ઓકે, નેક્સ્ટ ઢાળ AC માટે, ઢાળ AC માટે એની ઝડપ VAC બરાબર g sin θ2 ઇન્ટુ t2, ઓકે, આનું પણ તમે સાદુરૂપ આપી અને તમને એનો આન્સર છે મળી જશે. ઓકે, આને પણ તમે નોટ ડાઉન કરો.